વાયરો છું ને રેવા दे नो 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 यार ये बच्चा है ना शैतान का बच्चा है मीन फिन नहीं कर 3 મિનિટ ફિન એટલે હું ગાઈસ મને સમજ નહીં ઇન મીન ને ટીન એટલે હું પણ ઇન મીન ટીન કહેવત છે ઇન મીન ટીન આ કેવા તમે પહેલી વાર સાંભળી ગાઈસ ઇન મીન ટીન આવી માણસ એટલે તું મેં ને એ બીજું એ આ કેવા તમે પહેલી વાર સાંભળી કે સો હે ગાઈસ કેમ છો વેલકમ બેક ટુ માય ન્યુ વ્લોગ મેં છું તમારો મિસ્ટર કે વ્લોગર ફરી એકવાર નવા વ્લોગમાં તમારું હાર્દિક સ્વાગત છે અને વાગી ગયા છે રાતના 8:45 લેબ પર છું અત્યારે તો અને બહુ દિવસથી થોડું બોડી પેઇન પણ થઈ રહ્યું છે અને કંઈક નજારો આ રીતનો છે ગાઈસ તો सरदा पार्क नो तो भाई सब भी ट्रैफिक वगैरह कुछ है नहीं अभी तो और ये हमारा यहाँ पे कालू आ रहा है कालू डॉगी देख रहे हो यहाँ पे घूमता रहता है वो यहाँ से भाई कंटेंट चाहिए ना कंटेंट मिल गया देखो भाई कहो कंटेंट की तलाश में था कब से बाकी हमारा ये कालू है देखो जा रहा है अच्छा कालू नहीं काली है सॉरी भाई इसकी 4-5 बहनें हैं भाई ये तो समझ में नहीं आ रहा है भाई गुजराती बोलते बोलते कब लाइन हिंदी में चली थी कुछ पता नहीं चल रहा है काम में એટલો બિઝી થઈ જાઉં છું ને તો વ્લોગ બનાવવાનો टाइम नहीं મળતો શું કरूँ वो भी काम है ये भी काम है क्या कर सकते हैं बाकी तो भाई देख रहे हो कुछ नज़ारा ऐसा है भाई हमारे सरदा पार्क का बाकी तो भाई बैग हमारा रेडी है पीसी वगैरह सब बंद करना बाकी है बाद में हम निकलेंगे बस 15 मिनट वेट करना है हमें और देखते हैं आज के व्लॉग में क्या होता है जय श्री राम जय श्री कृष्ण કે તમે આઉટ ઓફ કન્ટ્રી છો કેમ છો ગુજરાતી એવું બોલે છે આ ચેનલને જરૂર સબસ્ક્રાઇબ કરજો તમારી એક લાઈક થી કોઈનું જો સારું થતું હોય તો સારું કરી દેજો तो गाइस ये भरत भाई है हमारे टेलर के मालिक है यहाँ पे तो भाई चलो गाइस एक कुछ है भरत भाई का काम चल रहा है जोरों से बाकी मेरे सीजन चल रहा है तो काम बहुत जोरों से चालू है भरत भाई और बहुत बिजी है अभी चलो भाई जॉब पे हम आए होते हैं ना पिछली 10 मिनट निकालना बहुत ही मुश्किल हो जाती है भाई एक से बताने જેવું હશે અને આજે એક મારો એક મિત્ર છે મિત્ર મતલબ સાથે અમે ભણતા હતા અને कच मारो नंबर ने મળ્યો અને આજે મને ફોન કર્યો અને भाई तू तो वायरल हो गया हमको भाई कैसे वायरल हो गया है कुछ सब्सक्राइब है नहीं इतने वीडियो कोई वायरल हुआ नहीं बाकी भाई उसने सब्सक्राइब कर रखा है और मेरे वीडियो देख रहा है तो भाई थैंक यू और बाकी तो मैं अभी नाम नहीं बताऊंगा वो वीडियो देखकर पता चल जाएगा मेरे गांव का एक लड़का है वो मेरी वीडियो देखता है उसने मुझे पर्सनली कॉल किया એ મારા વિડીયો જોવે છે ભાઈ થેન્ક યુ સો મચ કે તમારા વિડીયો જોવે છે સારું લાગે છે તમે બધા આવી રીતે મને કહો છો કોઈક મને રસ્તામાં મળે છે અને કોઈક મને આવી રીતે કહે છે તો સારું લાગે છે કોઈ મને કોલ કરીને કહે છે કે ભાઈ તમારો વિડીયો હું જોઉં છું મારો મિત્ર હોય કે કોઈ પણ હોય મને સારું લાગે છે ગાઈસ અને આ જ રીતે સપોર્ટ કરતા રહેજો મિત્રો અને તમારા સપોર્ટથી જ આજે આ વિડીયો બની રહ્યો છે એક દિવસ હતો હું કેમેરા સામે બોલી નતો શકતો આજે તમારા લીધે શક્ય બન્યું છે ગાઈસ આજે તમારા લીધે છે હું જ્યારે પણ મારા પહેલાના વિડીયો તમે જોશો ને ગાઈસ હું બોલતા બોલતા મારી આંખો બંધ થઈ જતી હતી મારી આંખ આમ ભટકે પણ હવે મેં વિચાર્યું છે કે હવે મારું જે ફોકસ કેમેરા બાજુ હોય બીજું કંઈ નહીં આજુબાજુ કંઈ નહીં અને વિડીયો બનાવીશ વ્લોગ બનાવીશ તમારા માટે અને ચાલો હવે આપણે બહુ બધી વાતો કરવાની છે મિત્રો घर जाएंगे और व्लॉग कंटिन्यू करेंगे चलो रास्ता दो मुझे चलो रास्ता दो चलो तो गाइस आया ने नाचना स्टार्ट कर दिया है लाके देख रहे हो अभी मेरे पास से चड्डा लेके आया बोले कि भाई पहना दो मैंने पहना दिया बाकी डांस करने के लिए लग गया देखो एनो फेवरेट सॉन्ग है कॉपीराइट आई जाए बंद कर क्यों नाचे तो गाइस ए अयान નાચવા લાગી ગયા છે અને આજે ભાવે જમી લીધું છે
ભાઈને પણ જમી લીધું. અને જીયાન તમને બતાવો. જીયાન જો સૂઈ ગયો છે આજે તો. રોજ તો 11-12 તો વાગી જાય છે. જલ્દી સુવા દેવું પડે છે કેમ કે મોર્નિંગમાં જવું પડે છે સ્કૂલે એને, એટલે પછી સવારે બહુ તકલીફ આપે છે. એના લીધે આજે જલ્દી સુવા દીધો છે. કાલે પણ જલ્દી સુવા દીધેલો સવારમાં. આજે સવાર તકલીફ નથી આવી, બાકી તો હેરાન કરી નાખે ઉઠવામાં. બાકી ચાલો, જમવાનો ટાઈમ થઈ ગયો છે અને વાગી ગયા છે. ટાઈમ તો તમને કીધો હતો અને વાગી ગયા છે, કેટલા વાગ્યા છે? 10 વાગવા આવેલા છે. તોરણ નીકળી ગયું છે. ખુરશી પર સામાન તો જોવો મિત્રો. હેલો, હાય. હા કોણ? હેલો 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 હેલો. હવે તો આવી રીતે કોપી કરે ફોન. હેલો હેલો કઈ બી વસ્તુ લઈને હેલો એને કર દો કોપી. ચાલો જમવા જઈએ. ચાલો બહુ જમવા. જો સુઈ ગયો છે. જો હવે પાછળ આવી ગયા. બધો સામાન જેમ તેમ કરી જ નાખે બધું ઘરમાં. તો ચાલો ભાઈ, જમવામાં છે આજે મઠિયા છે અને સોયાબીન છે. સોયાબીન બનાવેલો છે. સોયા શું કહે છે તમારે? તમે શું કહો છો કોમેન્ટ કરીને કહેજો ગાઈસ. અમે સોયા વડી કહીએ છીએ, તમે શું કહેશો? તમે શું કહો છો એ મને કોમેન્ટ કરજો. બાકી જો અહીંયા જો રિમોટ લઈને આવી ગયો અને ટીવી ત્યાં ચાલુ છે અને રિમોટ અહીંયા લઈને આવી ગયો છે. ચાલો યાન બેટા છું ને, રેવા દે. નો 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 નો. ये बच्चा है ना, शैतान का बच्चा है. એવું નહીં બેટા, હું જમવાનો છું ને. અને કે ને એવું ના કરે ને બેટા. બાવા કો ડીશ આખી ઊંચી કરી દીધેલી બોલે ને. મને ડર આવે મને. नो बेटा नो, ऐसा मत करो. आओ ना कर, रेवा दे. गाइस देख रहे हो ये बच्चा, देखो रोज આવું કરે. ખાવા બેઠે ને ત્યારે આવું કરે. એને એક જણ પકડવું પડે ત્યારે જમવા બેસે. આવું ના કર ને બેટા. આ જો ને વ્લોગ ચાલુ છે, મને વ્લોગ પણ નહીં બના, નહીં જમવા દેતો. લઈ જા. ये सीरियल चालू है गाइस, ये मैं कब खाऊंगा? ચાલે બેટા, હું જમવા બેસું નહીં યાર. કેમ આવું કરે છે? चलो મિત્રો, અને થોડોક સેટલમેન્ટ કરીએ પછી વ્લોગ બનાવીએ. ओ भाई ये देख लिया उसने, इसके पीछे पड़ा है वो. माइक लगाऊं ने એટલે એનું ચાલુ થઈ જાય પકડવાનો. એ હાલો બોલો, હાલો. કઈ નથી. એટલે તારે બોલવું છે? બંધ ના કરી દે બેટા, બંધ ના કરી દેતો, બંધ ના કરતો. લઈને ભાગે છે ગાઈસ. લઈ નથી ભાગવાનું. લાવ ચાલ, આ મને આપી દો. લો મારું માઈક લઈને ભાગી ગયો. લઈને ભાગી ગયો. લો મારું માઈક લઈને ભાગી ગયો. લાવ ચલો, લાવ લાવ. મારો માઈક લઈને ભાગી જાય છે. નો ચલો ગાઈસ, હવે મારે છે ને આ બ્લોગ બંધ કરવો પડશે કેમ કે મને જમવા પણ નથી. ચાલો જમી લઈએ ફર્સ્ટ ક્લાસ, અને જમીને આપણે બ્લોગ કન્ટિન્યુ કરીએ.
જમવામાં તમને બતાવી દીધું એ શું છે, વડી છે, રોટલી છે અને મઠિયા છે. નો એસા મત કરો પ્લીઝ, પ્લીઝ એસા મત કરો. મને જમી લે ને બેટા, આવું ન કર. અને લઈ જાઓ મેડમ, અને લઈ જાઓ અહીંયાથી. ચલો ચલો ગાઈસ યાર, જમવા જાય તો મને આવું નો કરાય. માઈક છે ને બેટા, માઈક છે, માઈક માઈક રમવાની વસ્તુ નથી. ઓ મેડમજી. ચલો મિત્રો, મસ્ત જમી લીધું છે અને અયાન સુઈ ગયો છે. અત્યારે અયાન સુઈ ગયો છે. જીયાન તો ક્યાંનો સુઈ ગયો હતો. અને ભાઉ અત્યારે ફોન જોઈ છે. મેં કીધું કે ચાલ આપણે વ્લોગ બનાવીએ. એને કીધું કે આખો દિવસ મને છોકરાઓ હેરાન કરે છે, મોબાઈલ નથી જોવા દેતા. અત્યારે સુઈ ગયા છે એ લોકો, એટલે ફોન જોવાનો ટાઈમ મળ્યો છે, એટલે ભાઉ મોબાઈલ જોવે છે. અને પછી આપણી સાથે બ્લોગમાં જોડાઈ જશે. અને ભાઉ ચડ્ડાઈ લેતા આવો, આપણે ઈડલી બનાવી. ઈડલી ઓહ, તને આવડે ઇડલી બનાવતા? તો કેવી રીતે બનાવવાનું? ફોનમાં જોઈ. અને એક વસ્તુ છે ગાઈસ કે કોઈ વસ્તુ નવી જોવે ને એટલે આ નવી વસ્તુ નહીં, ઇડલી તો બધા જ બનાવતા હોય, પણ ભાઉ એ કોઈ દિવસ બનાવી નથી એને. પણ ટ્રાય કરે છે ભાઉ બનાવવાની, પણ દરેક વસ્તુ ટ્રાય કરે ને તો સરસ બને છે. અયાનના જીયાનના ફોટો ગાઈસ, હજુ પેલા બનાવવા લાયક તે કોણ લાવે? સ્ટુડિયોમાં એક ફોટો બનાવવા માટે આપણે દિવાળી પહેલા ક્યારે જન્માષ્ટમી ક્યારે બરાબર આવ્યા હતા, નવરાત્રામાં નવરાત્રીનો એક ફોટો પડાયો હતો. આજે પેલા કોસ્ટ્યુમ પહેરેલા છે એ પ્રમાણે પડાવેલો હતો. આજે અહીંયા છે એવો ફોટો પડાવેલો છે. તો હજુ સ્ટુડિયોમાં છે, લેવા જવાનું છે, પણ લેવા જવાનો ટાઈમ મળતો નથી. પેમેન્ટ હાફ પેમેન્ટ કર્યું છે, અડધું બીજું પેમેન્ટ અડધું બાકી છે લેવાનું. અને ક્યારે લેવા જશું ખબર નહીં, થોડા દિવસથી જવું પડશે ગાઈસ. અને જો મારા ફોટા બતાવો તમને, આ જો જીયાનનો ફોટો, આ અયાનનો ફોટો, આ જીયાનનો ફોટો, આ મારા ફોટોસ છે. બહુ તો આમાં કઈ અલગ જ લાગે છે. આમાં તો આમાં અત્યારે કેમ આવી લાગે છે એ મને નહીં પડતું. પહેલા જોવા નથી એટલે અત્યારે ગાઈસ જો જીયાન કેટલો નાનો હતો પહેલા, હે ને ગાઈસ? જો આ ફોન પડવાની તૈયારીમાં છે, જો ધાર પર જ છે જો. તો ગાઈસ વાગી ગયા છે 10. અચ્છા 10 જ કેમ વાગે? ઘડી ઇન મીન નથી. તો વ્લોગને એન્ડ કરવો છે. હા, કરી દે. મેં આજે ઇવનિંગમાં વ્લોગ સ્ટાર્ટ કર્યો કે આજે ચલો બનાવી દો યાર, કાલે સવારે પાછું એડિટ હમણાં અત્યારે એડિટ કરવા બેસીશ, મેં વ્લોગ એડિટ કરી દઈશ. ના ફટાફટ. રાતે ઊંઘી 3 વાગે ની ઉઠી હતી, ખબર છે તને? મેં ઊંઘી નહીં. હા તો મેં પણ એ ટાઈમે ઉઠેલો હતો. હા તો ખબર જ છે, તું આમ કરી નાક બંધ કરીને બે એ કરે છે ને, તે નાટક નહીં કરવાના વગર કામના. નાટક થોડા હતા ગાઈસ, બરાબર ઊંઘ આવે અહીંયા આખી રાત અને ઝઘડા કરાવે આપણને. શું કહેવાય? તું સુઈ ગઈ હતી બપોરે સુઈ ગયા હશે. તેલી ઉઠી ગયેલો અહીંયા થોડી વારે ઉઠ્યા જ રાખે અને ભાવ પણ ઉઠી જાય, સાથે મેં ઉઠી જાઉં. મને ના મેં બેઠો થઈ જાઉં, પછી આમ કરતો એમ. કેવાય ને આંખ તો બંધ જ હોય ને. કઈ આંખ બંધ હોય? મને ખબર જ ખબર જ છે, આંખ તો બંધ જ હોય તારી. ના એવું જોતી જ નહીં હોય કે તારી બાજુ. પણ હવે તું હવે છે ને અહીંયા બહુ વધારે હવે હેરાન કરતો થયો છે. નાનો હતો તો એવું મસ્ત સુઈ જતો હતો, જો ઊંઘે એવું ખાલી ખાવા માટે ઉઠે પછી પાછો સુઈ જાય. હવે તો ખબર રાતની ઊંઘ ક્યાં જતી રહી છે ખબર જ નથી પડતી. અને રાતે ઉઠી જાય એટલે બહુ જ હેરાન કરી દે છે. જીયાન એવું કરતું તો, હવે અહીંયાની વાળી આવી. હવે ખબર નહીં ક્યાં સુધી આવું ચાલતું રહેશે. 5 વર્ષ સુધી? અરે બાપ રે, હજુ તો 1.5 વર્ષનો થયો છે. ચલો ભાઈ ક્યાં કરે, हजू 3 वर्ष करो गाइस। तो हम ये व्लॉग को यहीं पे एंड करेंगे और सो जाएंगे, कल नए व्लॉग की शुरुआत करेंगे। आजो ने आरु केवू हसी दीजी काढी देजो। हाँ હવે દેખાય છે ક્યાં ગયો આ લ્યો યાર। चलो गाइस, तो
માઇક લગાવવાનું રીઝન એ જ છે કે વિધાઉટ માઇક આપણો કંઈક બેકગ્રાઉન્ડ વોઇસ બહુ આવે છે, એના લીધે માઇક लगावવું પડે છે. चलो गाइस बहुत बोरिंग वाला व्लॉग बन रहा है अभी से, तो चलो मिलते हैं, बाय, गुड नाइट.